ટીવીનું રિમોટ આ ટીવીનું એ બગડી ગયું છે, એ વર્ક નથી આપતું બરોબર. જો તો જો મિત્રો હવે દેખાતા હશે તમને, જો ગાડી. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો છે ને આજે સવારનો આપણે બ્લોગ શરૂ કરીએ છીએ 9 વાગ્યામાં, અને ભાઈ અત્યારમાં છે ને હજી નાહવાનું બાકી છે. તો સૌથી પહેલાં ચાલો હું નાહી લઉં, પછી મળું. તો મિત્રો નાહી કાઢીને થઈ ગયા છીએ મસ્ત રેડી. અને ભાઈ જો અત્યારમાં કેટલા વાગ્યા છે બતાવી દો તમને, 10 વાગ્યા. તો ભાઈ છે ને અત્યારે કોલેજે જવાનું છે. સૌથી પહેલાં તો વોચ પડી છે એ પહેરી લઈએ. તો આપણે 10:30નો ટાઈમ છે કોલેજનો, તો અત્યારે જઈએ છીએ. તો મિત્રો આપણું છે ને આ ટીવીનું રિમોટ આ ટીવીનું એ બગડી ગયું છે, એ વર્ક નથી આપતું બરોબર. જો એટલે હે ને આને રિપેર કરાવવા મૂકવાનું છે. તો આપણે આને બેગમાં નાખી દેવું. અને મેં મમ્મીને ટીવી શરૂ કરવું જોવું હતું ને તો શરૂ કરી દીધું છે આમને ફોનમાંથી ડાયરેક્ટ. એટલે અત્યારે પેલા આને છે ને બેગમાં નાખી દઈએ અને લેતા જઈએ. એટલે એના સર્વિસ સેન્ટર જઈને સરખું કરી નાખીએ આપણે કોલેજેથી બધી વખતે આવીએ ત્યારે, કેમ કે અત્યારે ટાઈમ ન હોય કે નહીં, ત્યારે મોડું થાય છે. અત્યારે ગાડી પણ છે ને બધી દૂર થઈ ગઈ છે, કેમ કે વરસાદ આવે કે નહીં એના કારણે. પાર્ક કરી દીધી છે અને હવે જઈએ છીએ ક્લાસમાં. તમે ખાલી વેલ્ડિંગ મારો ને પહેલાં હાલો, કેવું વેલ્ડિંગ કરો છો જોઈએ આપણે. હાલો હાલે ગરમ થાય છે તો ગરમ. હાલો મારો હાલો, ઓકે ડન. તો અત્યારે બ્રેક પડી ગયો છે એટલે જાઉં છું નાસ્તો કરવા. તો અત્યારે નાસ્તો કરવા આવી ગયા, ઇડલી આવી ગઈ છે આપણી મસ્ત. તો હવે બ્રેક પૂરો થઈ ગયો છે, તો હવે આપણે રજામાં મળીએ. કોલેજમાં આવી ગયો. તો અત્યારે રજા પડી ગઈ છે અને વાગી ગયા છે જો 4. આજ વહેલા રજા પડી ગઈ થોડી. તો અત્યારે ઘરે જઈએ છીએ. તો બધા નીકળી ગયા છે. તાપા તો અત્યારે આવી ગયા છીએ અહીંયા બજરંગ ગ્રાફિક્સ કરીને છે, જેમાં અમારે થોડુંક કોલેજનું કામ હતું. બેનર કઢાવવાના હતા, એટલા માટે જો અહીંયા આવી ગયા છીએ બજરંગી ગ્રાફિક્સમાં. આ કંઈક વહીવટ કરે છે, તો વહીવટ થાય પછી આપણે ઘરે જવાનું છે. અત્યારે આજે નાસ્તામાં છે ને હરકો બટેટાનું શાક છે અને રોટલી છે, સાથે સાથે ચટણી પણ છે. તો ચાલો ફિલહાલ નાસ્તો ને જમી બે મિક્સમાં લઈએ. તો ફાઇનલી તો અત્યારે નાસ્તો કરી લીધો છે મસ્ત, અને આવી ગયો છું અગાસીમાં. મસ્ત પવન આવે છે. વરસાદ આવશે એવું લાગે છે, પણ યાર વરસાદ આવતો નથી. યાર વરસાદ આવતો જ નથી. કેટલા દિવસથી વાટ જોઈએ છે, પણ વરસાદ જ નથી આવતો. વાતાવરણ આખું ફેરવાઈ જાય પણ વરસાદ જ ન આવે. રિપોર્ટ વરસાદ આવે તો મજા આવે. અને આ છે ને એડિટિંગ કરવા માટે થોડુંક વહેલા બેવું પડશે, કેમ કે રાતનું મોડું થઈ જાય છે બહુ. તો આજે તો એડિટિંગ કરવા છે ને થોડું વહેલા બેસી જવું છે, કેમ કે પછી છે ને બહુ મોડું થઈ જાય છે. કાલ તો રાતના એડિટિંગ કરતાં 1:30 વાગી ગયો હતો. તો આજે છે ને થોડુંક વહેલા બેસી જવું છે. પછી મોડું થઈ જાય ને પછી સવારમાં જાગવામાં થોડુંક મોડું થઈ જાય છે. 1:30 વાગ્યો તો સવારે 9 કે 9:30 તો જાગ્યો, એટલે થોડુંક વહેલા બેસી જવું છે. તો ક્રિશને મેં અત્યારે ફોન કર્યો તો એ એમ કહે છે કે હું કામમાં છું અત્યારે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, પછી આવી ગયું. તો હું આમથી મારે થોડુંક લખવાનું બાકી છે. હજી કોલેજનું કામ છે એ થોડુંક લખવાનું આવી ગયું છે, કેમ કે શરૂ થઈને થોડોક ટાઈમ થઈ ગયો છે, એટલે લખવાનું આવી ગયું છે. તો ચાલો હું અત્યારે લખવા બેસી જાઉં છું. મને તો ફાઇનલી આપણું આજનું હોમવર્ક પૂરું થઈ ગયું છે. જો તબિયતમાં મૂકી દી. હાલો આને પણ હરખો મૂકી દઈએ. તો અત્યારે જઈ રહ્યો છું અગાસીમાં, અને મારી પાસે કિરીશ પણ આવી ગયો છે.
તો જુઓ ક્રિસ પણ આવી ગયો છે. હા વાવ ક્રિસ. મહાદેવ મહાદેવ. બોલ બાકી શું હાલે? બરોબર ને બધું? તો વાંધો નહીં. આજે આઈટીઆઈ શરૂ હતું કે શરૂ હતું? તો વાંધો નહીં. 12 વાગે આવી ગયો. ઠીક ઓકે. તો મિત્રો અત્યારે મસ્ત વાતાવરણ છે ને ભાઈ, મસ્ત પવન આવે છે અહીંયા, તો બેસવાની મજા જ આવે છે. આવા મોસમમાં એમ થાય કે અહીંયા ખુરશી નાખીને મસ્ત ચા પી નાખીએ એમ થાય ગરમા ગરમ. તને થાય કે મન કાંઈ? 20 કિલો ઉપડતું એ ઉપડતું નથી એમની. તને મન થાય કે આવું કાંઈ ખાવા પીવાનું કાંઈ? શું ખાવાનું મન થાય, શું પીવાનું મન થાય? ગરમ ગરમ ગરમા ગરમ ગમે હાલે. ગમે એ ચા પીવાનું મન થાય કે ભજીયા? બે. હા આ ભજીયા ખાવા, ભજીયા આપી દીધા ને તો મજા આવી જાય. એવો મસ્ત પવન આવે. ઉપાડી રહેવું છે એટલે એ તો કાંઈ એટલું બધું ઓલું હોય નહીં. અને જો ભાઈ મસ્ત વાતાવરણ છે ભાઈ, છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. તો તમારે પુષઅપ મારવાના 30 આમથી ડબલ નહીં હવે પુષઅપ હવે નહીં, પુષઅપ બહુ મારી લીધા. પુષઅપ નહીં, આ ડબલ કરવાના. હા એ હવે કાંઈ કરવું નથી હવે. જુઓ ભાઈ વાતાવરણ જુઓ ખાલી તમે, વરસાદ આવે એવું થઈ ગયું છે. બધી બાજુ વાદળ વાદળ થઈ ગયા છે ભાઈ. પણ યાર વરસાદ નથી આવતો, વરસાદની વાટે છીએ, વરસાદ નથી આવતો. કાંઈ નાવું છે, ઈચ્છા ફૂલ થઈ છે નાવાની, પણ આવતો નથી. આવતો ત્યારે નાવાની ઈચ્છા ન થતી, હવે ઈચ્છા થાય છે તો વરસાદ નથી આવતો. તો જુઓ મિત્રો મંદિરે છે ને નવી સિરીઝ નાખી દીધી છે. જે પહેલાં હતી ને એ અત્યારે નથી, અત્યારે છે પીળા કલરની, ને પહેલાં જે હતી બધી બ્લુ કલરની હતી. તો અત્યારે નવી પણ સિરીઝ નાખી દીધી છે. અને સાથે સાથે છે ને આરતી પણ શરૂ થઈ ગઈ છે મંદિરે. તો આપણે માતાજીને યાદ કરી લઈએ એ નીચે જઈને અને પછી મળીએ. તો નીચે આવી ગયા છીએ અને 7:30 થઈ ગયા છે ભાઈ. જમવાનું બનવા માંડ્યું છે. જો રેડી થાય છે જમવાનું. લોટ બંધાઈ ગયો છે, નહીં લોટ બંધાય છે. અને આમાં કંઈક શાક મૂક્યું છે એ કંઈ આપણને ખબર નથી. તો આપણે દીવાબત્તી કરવાના છે, તો ચાલો દીવાબત્તી કરી નાખીએ પહેલાં તો. મિત્રો અત્યારે છે ને ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે, પણ નહીં દેખાય કેમ કે છે ને જો આ થાંભલામાં જે લાઇટ થાય ને, ફોન લાઇટમાં નહીં બતાય. તો આમાં છે ને જો થાંભલા લાઇટ થાય છે પણ અત્યારે નથી આવવા થઈ, એટલે છે ને ગાડીની લાઇટમાં બતાવતું હોય તો ગાડીની લાઇટ હોય નથી આવતી, નકર એ બતાય તમને. મંદિરે જાય રહી છે જો ધીમો ધીમો બતાય. જો આછું આછું ગાડી આવે છે, ગાડી આવે છે. હા ધીમું ધીમું બતાવવાનું જો. તને ગાઈસને બતાવે ને. હા બતાય છે, બતાય છે. તો જો મિત્રો હવે દેખાતા હશે તમને. જો ગાડીને છાંટા પડેલા જો સીટ ઉપર દેખાય ને હવે, જો ઉપરથી પડે દેખાય. હા થાંભલાની લાઈટ નથી ને એના કારણે તમને નથી દેખાતું. તો જમવાનું બની ગયું છે ભાઈ, અને બધું જો ભાખરી આ કાંક છે, એનું શાક છે. અને શું કહેવાય, ટીંડોરા ને બટેટાનું શાક છે. તો હાલો ટીવી જોતા ખાઈ લઈએ. જમી લીધું અને બહાર આવી ગયો છું, પણ જો હજી છે ને થાંભલાની લાઈટ હજી શરૂ નથી. જો આજે નહીં થાય એવું લાગે છે. તો મિત્રો આજે આપણે છે ને જે રિમોટ લઈ ગયા હતા રિપ્લેસ કરવા માટે, એ હજી થયું નથી. જો અમારા હાથમાં આમનું છે, એટલે આનું રિપ્લેસ તો નહોતું કરવાનું, પણ આને રિપેરિંગ કરાવવાનું હતું. તો મિત્રો આનું રિપેરિંગ હજી થયું નથી. એને એમ કીધું છે કે છે ને આ તમારું રિમોટ રિપેરિંગ નહીં થાય એટલે તમારે છે ને રિમોટ નવું લેવું પડશે. તો આ આપણે નવું લેવાનું છે ને આનું નાખી દેવાનું છે. તો આપણે વિડીયોને હવે પૂરો કરી દઈએ, કેમ કે હવે થાકી પણ ગયા છીએ અને સુવાની પણ ઈચ્છા થાય છે બહુ. તો આપણે વિડીયોને પૂરો કરી દઈએ છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.